ધોરાજીમાં કોળી સમાજના યુવક હિમાલય બારૈયાની હત્યા મામલે ભારે ચકચાર મચી છે। 2 દિવસ પહેલા આંગણિયા પેઢી સાથે રૂપિયા લેતી દેતીના મામલે થયેલા વિવાદમાં પેઢી સાથે જોડાયેલા વ્યક્તિઓ દ્વારા કુહાડી વડે હુમલો કરી હિમાલય એચ બારૈયાની ઘાતકી હત્યા કરવામાં આવી હોવાનું સામે આવ્યું હતું। આ ઘટનાને લઈને કોળી સમાજમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ઘટના બાદ મૃતકના પરિવારને સાંત્વના આપવા ગીર સોમનાથના ધારાસભ્ય વિમલ ચુડાસમા તેમજ ધોરાજી ઉપલેટાના પૂર્વ કોંગ્રેસ ધારાસભ્ય લલિત વસોયા મૃતકના પરિવારની મુલાકાતે પહોંચ્યા હતા। બંને આગેવાનોએ પરિવારને સાંત્વના પાઠવી અને ન્યાયની ખાતરી આપી હતી। ધારાસભ્ય વિમલ ચુડાસમાએ આ સમગ્ર હત્યા મામલે પૂર્ણ અને તટસ્થ તપાસ કરવાની માંગ કરી હતી। તેમણે જણાવ્યું હતું કે આરોપીઓને કડક સજા મળવી જોઈએ અને પરિવારને ન્યાય મળવો જોઈએ। આ ઘટનાને લઈને ધોરાજી સહિત આસપાસના વિસ્તારોમાં પણ ભારે રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। સમાજના આગેવાનો દ્વારા આરોપીઓ સામે કડક કાર્યવાહી કરવાની માંગ ઉઠી રહી છે। પોલીસ દ્વારા સમગ્ર મામલે તપાસ હાથ ધરવામાં આવી છે। મારું નામ વિમલ ચુડાસમા છે। નેવું સોમનાથના ધારાસભ્ય તરીકે સેવા આવું છું। ત્યારે મારા સમાજ જે કોળી સમાજમાંથી હું આવું છું ત્યારે કોળી સમાજના દીકરાનું હિમાલય બારૈયાનું એમનું મર્ડર થયું છે અને હું એમના પરિવારને મળવા માટે આવ્યો છે। અને ત્યારે મને જાણ થતી કે એમની સાથે અન્યાય થયો છે કે જે લોકોએ મર્ડર કર્યું છે એ લોકોએ 2 જ વ્યક્તિઓના નામ લખ્યા છે। 4 લોકોએ મર્ડર કરેલું છે અને એ લોકોને પણ જ્યારે ડેડ બોડી ઉપાડવામાં નહોતી આવી ત્યારે એ લોકોને પણ ત્યાં પોલીસ સ્ટેશને લઈ ગયેલા હતા અને તેમને 4 આરોપીને બતાવેલા હતા પોલીસ દ્વારા કે આ 4 આરોપી છે એને અમે ધરપકડ કરી લીધી છે અને એફઆઈઆરમાં 4 નામે લખેલા છે। પણ જેવી ડેડ બોડી આ લોકોએ સ્વીકારી અને અગ્નિદાન આપી દીધું પછી એ લોકોએ બીજા દિવસે એફઆઈઆરમાં 2 જ વ્યક્તિના નામ લખ્યા છે। આ લોકોએ 4 વ્યક્તિના નામ લખાયેલા હતા। એટલે પરિવાર દ્વારા મને રજૂઆત કરવામાં આવી છે। એટલે હું પત્ર મુખ્યમંત્રી અને ડીજીપી અને નાયબ મુખ્યમંત્રીને અહીંના આઈજી અને એસપીને પત્ર લખવાનો છે કે આ લોકોએ અન્યાય થયો છે। એ લોકો મને પુરાવા પણ બતાવ્યા છે જે સીસીટીવી ફૂટેજ છે એ સીસીટીવી ફૂટેજ પણ હું એમને રજૂ કરવાનો છે અને આ પરિવારને ન્યાય મળે એ તમામ જગ્યાએ રજૂઆત કરવાની છે। છતાં પણ જો ન્યાય નહીં મળે તો હાઈકોર્ટના દરવાજા ખખડાવવામાં આવશે અને આ જે ગુનેગારો છે અમે એમ નથી કહેતા કે કોઈ ખોટા નામ લખવા છે પણ જે પણ ગુનેગારો હશે એના નામ ચડાવવામાં આવશે અને એને સજા મળે એવી ચોક્કસ રીતે મારા દ્વારા મારા સમાજને ન્યાય મળે એના માટે પ્રયત્ન કરવામાં આવશે। કારણ કે ગુનેગાર હોય એનું કોઈ ધર્મ નથી હોતું। જેની સાથે અન્યાય થતું હોય એને ન્યાય મળે એના માટે વિમલ ચુડાસમા હંમેશા એમની બાજુમાં ઊભો રહેતો હોય છે ને રહેશે।